શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। આણંદ શહેરમાં લગભગ 10.5 ઇંચ વરસાદ થતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું હતું। સતત થયેલા ધોધમાર વરસાદના કારણે રાજોડપુરા તળાવ છલકાઈ ગયું હતું। તળાવનું પાણી રાજોડપુરાથી ગામડીને જોડતા મુખ્ય માર્ગ પર ફેલાઈ જતા આ રસ્તો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો હતો અને અવરજવર બંધ કરવી પડી હતી। વરસાદના પાણીએ આસપાસ આવેલી લગભગ 3 રહેણાંક સોસાયટીઓને પણ પોતાની ઝપેટમાં લીધી હતી। સોસાયટીઓની અંદરના રસ્તાઓ અને ગલીઓમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઘણા ઘરોની આસપાસ પાણી જમા થઈ ગયું હતું, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। સ્થાનિકો માટે પોતાના ઘરો અને સોસાયટીઓમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું। વળી રાહદારીઓ અને વાહન ચાલકોને પણ જળભરાવના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક લોકોએ પ્રશાસન પાસે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તથા પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવાની માંગ કરી હતી, જેથી લોકોને જલ્દીથી જલ્દી આ સમસ્યામાંથી રાહત મળી શકે। આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં 48 કલાકમાં પડેલા 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તાલુકાના ભાલ વિસ્તારના ફતેપુરા, ગલિયાણા, દુગારી, ખડા, ચાંગડા, કાનાવાડા, મીલ, રામપુરા, મોટા કલોદરા, ચીતરવાડા, રીંઝા, પચેગામ, ડભોઈ, જીચકા, બોરજ અને મહિયારી જેવા ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેમાં ફતેપુરા અને પચેગામ સહિત 15 ગામોને જોડતા રસ્તાઓ પર 4 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે। એટલું જ નહીં, 15 ગામોની 25,000 વીઘા ખેતીની જમીન અને ડાંગરના ધરું વાવેતરમાં પાણી ફરી વળતા ધરતીપુત્રોના હાલ બેહાલ થઈ ગયા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આણંદ કલેક્ટરની સૂચનાથી સાબરમતી નદીના કિનારે આવેલા તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યાં ગલિયાણા ઓવરબ્રિજ નીચેથી પસાર થતી સાબરમતી નદીનો પ્રવાહ વધુ ઝડપી બનતા તેને જોવા માટે બ્રિજ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો 11 ગામ એલર્ટ। ઉપરવાસનું પાણી અહીંયા ફરી વળ્યું છે। નદીમાં બી ચારે તરફ પાણી। ત્યારે આ જે તારાપુર, ફતેપુરા, પચેગામથી દુગારી, કાનાવાડા, ખડાને જોડતો રોડ, જ્યાં જુઓ ત્યાં તત્ર સર્વત્ર પાણી, જળબંબાકારની સ્થિતિ આ દ્રશ્યમાં દેખાય છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ખૂબ ગંભીર આખા આ વિસ્તારની હાલત છે અને કહી શકાય કે આ જે વરસાદી પાણી હજી તો સાબરમતી નદીમાંથી પાણી છોડાયું નથી, આ ઉપરવાસનું વરસાદી પાણી છે અને જે આ ઉપરવાસનું વરસાદી પાણીના કારણે આ જે તારાપુર જે આખો જે વિસ્તાર છે તાલુકો, એમાં 3 જગ્યાએ રસ્તા બંધ કર્યા છે। ચોક્કસ કહી શકાય કે આ જે અહીંના સ્થાનિક લોકો અહીંયા અત્યારે હાજર છે, ટ્રાન્સપોર્ટેશનમાં લોકોને મદદ કરી રહ્યા છે અને અહીંયા એક કહેવાય એક પ્રકારનો ચોકીદારો પણ કરી રહ્યા છે। ત્યારે આપણે એમને અહીંયા રૂબરૂ પૂછીએ, તમારું શું નામ છે અને અત્યારે આ શું સ્થિતિના પાણીનું શું કારણ આટલું બધું પાણી આવવાનું? મારું નામ અલ્પેશભાઈ છે। હા, શું આ પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિમાં કેવું કે અહીંથી લગભગ 15 ગામો અત્યારે પાણીની અંદર ચારે બાજુ પાણી છે। 15 ગામો કોઈ એકાબીજા કોન્ટેક્ટમાં નથી, પણ અત્યારે કેવું છે અહીંના આપણે સ્થાનિક ધારાસભ્ય વિપુલભાઈના માર્ગદર્શન હેઠળ તંત્ર અત્યારે ખડે પગે અહીંયા આગળ આપણે દોડધામ અને બધાને સૂચનાઓ આપે છે અને માર્ગદર્શનમાં રિસ્ક્યુ કરવા જેવું તો રિસ્ક્યુ પણ કરી લઈએ છીએ। આ પાણી આવવાનું કારણ શું આટલું બધું પાણી? પાણી ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી ત્યાં ડાકોર લગીનું પાણી અમારા કાંસની અંદર કાયમ વર્ષો વર્ષ આવે છે। ખેતીની કેટલી જમીન પ્રભાવિત આના? 20 થી 25,000 વીઘા જમીનની અંદર પાણી છે। એટલે અત્યારે ડાંગરની ખેતીની શું સ્થિતિ? ડાંગરમાં અત્યારે શું ધરું ઓલરેડી બધા સાફ થઈ ગયા છે, કોઈ કોવાઈ ગયા છે, ધરું રોપવા લાયક ધરું નહીં। તો અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે 20 થી 25,000 વીઘા જમીનના ડાંગરના ધરુને ખૂબ મોટું નુકસાન છે અને આ જે પાણી છે તે ઉપરવાસમાં આવવાના કારણે આ સમગ્ર વિસ્તારમાં સમસ્યા સર્જાઈ છે। પચેગામ, ફતેપુરા અને આ જોડતા રસ્તાઓનો સંપર્ક કપાયો છે, પણ ચોક્કસ અહીંના જે સ્થાનિકો છે એ વહીવટીતંત્ર અને બધાને મદદ કરી રહ્યા છે અને આ સમગ્ર વિસ્તારમાં જે કોઈ લોકો અવર જવર કરતા હોય અને એમને કોઈ તકલીફ હોય એને મદદ કરી રહ્યા છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, તારાપુર।
તો ન્યૂઝ 18 ની ટીમ પહોંચી કાણેટી ગામ. અમદાવાદના કાણેટી ગામમાં પાણી ભરાયા છે. વરસાદના વિરામ બાદ પણ ત્યાં પાણી નથી ઓસર્યા. પાણીના નિકાલની નથી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અને હજુ પણ આ ગામમાં પાણી ભરાયેલા છે. અમદાવાદનું કાણેટી ગામ કે જ્યાં જળપ્રલય જેવી સ્થિતિ, હજુ પણ ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રોડ રસ્તાઓ હજુ પણ નદી બની ગયા હોય તે પ્રકારની સ્થિતિમાં અહીં જોવા મળી રહ્યા છે. આ એ જ કાણેટી ગામ છે કે જ્યાં નજર કરો ત્યાં ફક્ત પાણીનું સામ્રાજ્ય જામ્યું હોય તે પ્રકારના સ્થિતિ અહીં જોવા મળી રહી છે. આ વિશે વધુ જાણકારી મેળવીશું. મારા સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે કાણેટી ગામથી. કાણેટી ગામમાં કેવી સ્થિતિ છે આ વિશે વધુ જાણકારી મેળવીશું ઋત્વિજ પાસેથી. ઋત્વિજ, કાણેટી ગામ જ્યાં નજર કરો ત્યાં જળ જેવી સ્થિતિ છે, આપ ત્યાં જ ઉપસ્થિત છો, કેવી સ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો? પ્રીતિ, આજે અમદાવાદ નજીક સાણંદ પાસેનો આજે કાણેટી ગામ છે કે જ્યાં છેલ્લા 2 દિવસની અંદર જે પ્રકારે વરસાદ વરસ્યો હતો તેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, અહીં જે ગામમાં અંદર જ્યારે પ્રવેશ થવાનો જે આ રસ્તો છે ત્યાં ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે, જેથી કરીને જે ગામવાસીઓ છે તેઓને બહાર નીકળવા માટેની પણ તકલીફ પડી રહી છે, ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કારણ કે આપ જોઈ શકો છો ચારે તરફ જે ટ્રેક્ટરની ટ્રોલી છે તે આખી ટ્રોલી આ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે, કારણ કે આ જે રસ્તો છે કે જ્યાંથી ગામમાં જઈ શકાય છે, પરંતુ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીંયાથી એવી પરિસ્થિતિ છે કે લોકોએ આ પ્રકારના પાણીમાંથી પસાર થઈને જવું પડે છે. જે ગામના રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે અહીં પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે પાણી હજી ઓસર્યા નથી. લગભગ વરસાદે વિરામ લીધો છે તેમ છતાં આ પાણી હજી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે અહીં પાણીના નિકાલ માટેની કોઈ જે ખાસ વ્યવસ્થા હોવી જોઈએ તે વ્યવસ્થા નથી અને તેના કારણે જ અહીં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. આપણી સાથે એક સ્થાનિક રહેવાસી છે, તેની સાથે આપણે વાત કરીશું કે કયા પ્રકારનો અહીં જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. શું કહેશો આપ, અહીંયા કયા પ્રકારે પાણી ભરાયેલા છે અને પાણીના નિકાલ માટેની કઈ વ્યવસ્થા છે? છેલ્લા 2-3 દિવસથી જે વરસાદ અવિરત વરસી રહ્યો છે અને કાણેટી ગામમાં એવી તાસીર છે કે આ બાજુ બી એટલા બધા રોડો થઈ ગયા છે, એટલે એની હાઈટ થઈ ગઈ છે, પાણીનો કોઈ નિકાલ છે નહીં. આ બાજુ નાળું છે અમારે રેલવેનું, એના હિસાબે બી પાણીનો જાવરો બંધ થઈ ગયો, આ બાજુ બી બંધ થઈ ગયું અને આ બેટમાં ફેરવાઈ ગયું છે અમારું કાણેટી ગામ. એટલે આને જો અત્યારે નહીં, આ 2 દિવસથી પાણી ઓસરતું નથી. વરસાદ રહેતો પણ આ પાણીને એની નીચાણ જતું જ નથી. એટલે કોઈ વ્યવસ્થા એવી કરવામાં આવે કે જે આ પાણીનો નિકાલ થાય, નહીંતર આ ધીમે ધીમે ગામ તરફ બી જતું જ જાય છે. આપ જોવો જ છો અત્યારે આ દુકાનોમાં ભરાયું છે, આગળ ગામમાં જતું રહેશે અને બહુ ખરાબ પરિસ્થિતિ આમાં આવે એવી છે. આપ જોઈ શકો છો અહીંયા જે ગામમાં પ્રવેશતા જેટલી પણ દુકાનો આવેલી છે તે દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયા હોવાની શક્યતા છે, કારણ કે જે મોટાભાગના શટરો છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે. એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય, કારણ કે 2 દિવસ જે વરસાદ વરસ્યો હતો તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે પાણીના નિકાલ માટેની જો પ્રોપર વ્યવસ્થા હોત તો આ પાણીનો નિકાલ થઈ શક્યો હોત. વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અહીં આ પાણી છે તે તેમને તેમજ ભરાયેલું જોવા મળી રહ્યું છે. અને હજી પણ ગામવાસીઓને ચિંતા છે કે જો વધારે વરસાદ આવશે તો હજી પણ વિકટ પરિસ્થિતિ થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. આપ જોઈ શકો છો ચારે તરફ જે દ્રશ્યો છે માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. એટલે ગામવાસીઓ દ્વારા જે વહીવટીતંત્ર છે તેમનું ધ્યાન પણ દોર્યું છે કે આ જે સમસ્યા છે તેનો તાત્કાલિક નિકાલ લાવવામાં આવે, જેથી કરીને જો હજી વરસાદ વરસે તો આના કરતાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ ન થાય. જી બિલકુલ ઋત્વિજ, આપે સ્થાનિક સાથે પણ વાતચીત કરીને સ્થાનિકોનું પણ જણાવવું છે કે ત્યાં આજુબાજુ જે હાઈવે ઊંચા કરીને રાખવામાં આવે છે તેથી જ ગામ સુધી પાણી પહોંચી ગયું છે. શું દર વખતે આ જ પ્રકારની સ્થિતિ થાય છે તે લોકો પાસે? પ્રીતિ, જે ગામના રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે આમ તો સામાન્ય જે પાછલા વર્ષોની વાત કરીએ તો આ પ્રકારની પરિસ્થિતિ ક્યારેય જોવા મળી ન હતી. આ વર્ષે જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે, કારણ કે જે હાઈવે ઉપરના જે નવા રોડો બનાવવામાં આવ્યા હતા તે રોડોના કારણે પાણી છે તે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી અને જે આસપાસનું જે પાણી છે તે પાણી આ ગામની અંદર પ્રવેશે છે અને તેના કારણે જ આ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે.
પાછલા વર્ષોમાં આટલા મોટા પ્રમાણની અંદર ક્યારેય પાણી ભરાયા નથી, પરંતુ આ વર્ષે પ્રથમ વખત એવું બન્યું છે કે આટલા પ્રમાણની અંદર પાણી ભરાયા હોય. એટલે જો યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો ચોક્કસથી આ જે પાણી છે તેનો નિકાલ થઈ શકે છે. તેના માટે તેમણે જરૂરી જે વહીવટી તંત્ર, જે સંબંધિત વિભાગો છે તેનું ધ્યાન પણ ગામના રહેવાસીઓ દ્વારા દોરવામાં આવ્યું છે. એટલે તેઓની પણ એક જ માંગ છે કે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને જો વરસાદ બંધ થાય તો તેના ગણતરીના કલાકોની અંદર જ આ પાણી છે તે ઓસરી શકે અને જે ગામવાસીઓ છે તે ગામવાસીઓને આવા પ્રકારના પાણીમાંથી નીકળવાની ફરજ ન પડે. બિલકુલ ઋત્વિજ, આભાર આપનો જાણકારી આપવા માટે. તો આજે કાણિત ગામ કે જ્યાં અહીં ગામમાં જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, અહીં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. લોકોના દુકાનોમાં પણ પાણી ઘૂસી રહ્યા છે. અહીં વાત અમદાવાદના વિરમગામની, જ્યાં તબાહીના દ્રશ્યો. વિરમગામમાં ચારે બાજુ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એપીએમસી અને તાલુકા સેવા સદન પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણીનું સામ્રાજ્ય જામ્યું છે, જેથી જનજીવન પર ભારે અસર પડી છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદ પડ્યાના 24 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. આ પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. રોડ રસ્તા નદી બની ગયા છે. દુકાનો અને ઘરોમાં જળનું સામ્રાજ્ય છવાયું છે. તો આ છે અમદાવાદના વિરમગામના દ્રશ્યો, જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકો અવરજવર કરવા માટે ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે. વિરમગામના આ તબાહીના દ્રશ્યો, રોડ રસ્તા નદી બની ગયા છે. લોકોની દુકાનો છે, લોકોના ઘરો છે, ત્યાં પાણી ફરી વળ્યા છે. એપીએમસી અને તાલુકા સેવા સદન પણ પાણીમાં સમગ્રપણે ગરકાવ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. તો આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો. રોડ રસ્તા છે જળમગ્ન થયા છે. વાહન ચાલકો છે તેઓ અટવાઈ રહ્યા છે. વાહનોના પૈડા ક્યાંક થંભી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો. વિરમગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. આપ ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં તમને માત્ર પાણી જોવા મળશે. ન્યૂઝ 18 ગુજરાતી ઉપર આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે વિરમગામ એપીએમસી અને તાલુકા સેવા સદન આસપાસનો વિસ્તાર છે કે જ્યાં પીચણથી ઉપર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો અહીં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો ચારે તરફ જે નગરપાલિકા કચેરી હોય, તાલુકા સેવા સદન હોય, એપીએમસી હોય કે અન્ય સોસાયટી દુકાનો હોય, તમામ જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે. 2 દિવસથી અહીંના લોકો આ જ પ્રકારની પરિસ્થિતિની અંદર જીવન ગુજારી રહ્યા છે. સ્થાનિકો એકબીજાની મદદે આવી રહ્યા છે, કારણ કે લોકો છે, અનેક લોકો જે અહીંયા ફસાયા હતા તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હોય કે તેઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાની કામગીરી હોય. સ્થાનિકો સાથે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓ તેઓની મદદે જોડાયા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ. તો આ વિરમગામના દ્રશ્યો છે, જ્યાં જો ત્યાં ફક્ત પાણી જ પાણી. લોકો ટ્રેક્ટરનો સહારો લઈને અવરજવર કરવા મજબૂર બન્યા છે. અહીં પાણી ભરાઈ ગયા છે, પરંતુ પાણીનો નિકાલ નથી થયો. હાલ અમે અમદાવાદ વિરમગામ હાઈવે ઉપર છીએ. છારોડી રેલવે સ્ટેશન પાસેના આપ દ્રશ્ય હાલ જોઈ શકો છો. અહીં હાઈવે ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે. જો કે જે પ્રમાણે છેલ્લા 2 દિવસમાં અમદાવાદ જિલ્લાની અંદર વરસાદ વરસ્યો હતો તેને પરિણામે અમદાવાદ, વિરમગામ, સાણંદની આસપાસના અનેક એવા ગામો છે કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું હતું. હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, જેને પરિણામે ગત મોડી રાત્રે જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધ્યો હતો તેને ધ્યાનમાં રાખીને જે હાઈવે છે વિરમગામ હાઈવે, સાણંદ વિરમગામ હાઈવે કેટલાક સમય માટે બંધ પણ કરી દેવામાં આવ્યો હતો. જો કે થોડા સમય પહેલાં જ આ જે હાઈવે છે તે ખુલ્લો કરવામાં આવે છે અને ધીમે ધીમે હવે જે ભારે વાહનો છે તેની અવરજવર માટેની મંજૂરી પણ આપવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે આ હાઈવે છે તે બંધ કરવામાં આવ્યો હતો. જો કે જે છારોડી છે, વિરોચનનગર, વિરમગામ, આ તમામ ગામોની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો ખેડા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ માતરના બામણ ગામ દલીલો રોડ પર પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી વરસાદી પાણીના તબાહીના આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ શકો છો। ખેડાના માતરમાં વરસાદના પાણીએ તારાજી સર્જી છે। બામણ ગામ દલોલી રોડ પર પાણી ફરી વળ્યા છે તો પેટ્રોલ પંપ સોલર પ્લાન્ટ સહિત ફેક્ટરીમાં પણ પાણી ઘૂસી ગયા છે। બામણ ગામની 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો તો આ તબાહીના આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। આ દ્રશ્યો જુઓ, જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેડાના માતરમાં જળતાંડવ મચ્યું હોય તે પ્રકારના આ દ્રશ્યો, કારણ કે અહીં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા છે, તેના કારણે જનજીવન પણ ક્યાંક પ્રભાવિત થયું છે। અહીં બામણ ગામની 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। અંધારા વરસાદના કારણે અત્યારે જે પરિસ્થિતિ થઈ છે તેના સીધા દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તમને આ ડ્રોન દ્વારા બતાવજો। સીધા દ્રશ્યો તમને બતાવીશ કે કેમેરામેન વિનંતી કે તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો અત્યારે આ ચારે બાજુ જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને અત્યારે કહી શકાય કે માતરના ધારાસભ્ય સહિતના જે આગેવાનો છે તે અત્યારે આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા છે। તમે આ દ્રશ્યો ડ્રોનની અંદરથી જોઈ શકો છો તે પ્રકારે કે સમગ્ર જ્યાં સ્થળ ત્યાં જનની અત્યારે પરિસ્થિતિ જોવા મળી છે। અત્યારે હું જે ઉભો છું તે તારાપુરથી દલોલને જોડતો માર્ગ છે, માર્ગ ઉપર આવેલું જે વિરોજા ગામનો જે સોલર પ્લાન્ટ છે, આ સોલર પ્લાન્ટ સહિત તમામ વસ્તુઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। मैं તમને બીજી બાજુ પણ દ્રશ્યો બતાવીશ કે અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ડ્રોન છે તે અત્યારે જે બીજી બાજુ પેટ્રોલ પંપ આવેલો છે, આ પેટ્રોલ પંપ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ તમામ કહી શકાય કે 4000 થી વધુ વીઘા જમીનો આવેલી છે, તમામ જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ જે સમગ્ર રસ્તો છે, આ રસ્તાની પર આવતા જે ગામડાઓ છે તેની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે અને કહી શકાય કે પરિસ્થિતિ એવી વણસી રહી છે કે અત્યારે આ તમામ વિસ્તાર પાણીમાં જળબંબાકાર થતો જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો અત્યારે તમે જે રીતે જોઈ રહ્યા છો તે પ્રકારે ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, બાકી કોઈ વસ્તુ અત્યારે દેખાવા જોવા મળતી નથી અને કહી શકાય કે હજુ પણ જો વધુ વરસાદ પડે છે તો આ પરિસ્થિતિ વધુ વણસી શકે છે અને અહીંના જે ખેડૂતો છે તેમની જે તૈયાર કરેલો જે ડાંગરો તમામ જે પાક હતો તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયો હોય તે પ્રકારે સ્પષ્ટ લાગેલું છે। મહત્વની વાત કરવામાં આવે તો માતર તાલુકાનું બામણ ગામ, પરિયેજ, બલાડા, દલોલી સહિતના જે ગામડાઓ છે, વિરોધ સહિતના ગામડામાંથી જે પસાર થતો જે કાસ છે એ કાસની અંદર એટલી પાણીની ભરપૂર આવક થઈ હતી કે આ કાસના પાણી છે ત્યાં સીમ વિસ્તારોમાં ફરી વળ્યા હતા અને અત્યારે તમે જે પ્રકારે સમગ્ર જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, તમે જ્યાં સ્થળ ત્યાં માત્ર જનની સ્થિતિ છે, જ્યાં ના પહોંચતો હોય તંત્ર ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચતો હોય છે, પરંતુ આગળ માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પર આ સમગ્ર વિસ્તારનો ત્યાગ મેળવવા માટે પહોંચ્યા છે। ત્યાં અત્યારે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે બધી જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને કહી શકાય કે હજુ પણ વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક દિવસ દરમિયાન બંધ થવાનું નામ નથી, જેના કારણે આ પાણી હજુ વધી શકે છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં આવેલા 6 થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અત્યારે સમગ્ર વિસ્તારની અંદર જે મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તેમને અત્યારે વિસ્તારની મુલાકાત માટે પહોંચવા માટે ધારાસભ્યશ્રીએ પણ સૂચન કર્યું છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો કેટલાક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, તેમનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ છે તે અત્યારે સમગ્ર સ્થિતિનો ત્યાગ મેળવવા માટે તમામ જે ધારાસભ્યના તમામ નેતાઓ જે છે તેઓ પણ પોતાના વિસ્તારમાં ઉતરી ગયા છે। કહી શકાય કે આ વિસ્તારની અંદર અંદાજે 4000 થી વધુ વીઘા જે ડાંગરનો જે પાક તૈયાર કરવામાં આવ્યો હતો તમામ પાક છે હવે નિષ્ફળ જવાનો છે અને પહેલામાં પહેલું અત્યારે એક જ વાત છે કે જો પાણી ઉતરે ત્યારબાદ આ જે સમગ્ર પરિસ્થિતિને અત્યારે કંટ્રોલમાં કરી શકાય તે પ્રકારે અત્યારે લાગી રહ્યું છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો માતર તાલુકાના જે અન્ય ગામડાઓ છે ત્યાં આગળ પણ આ જ પ્રકારની જળબંબાકારની સ્થિતિ થઈ છે અને જેના કારણે જ અત્યારે લોકો છે તે પારિવારિક આજે પાણીના લીધે મુશ્કેલી અત્યારે ભોગવી રહ્યા છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે વરસાદ છે તે અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો, કારણ કે કોઈ દિવસ આ માતર વિસ્તાર છે ત્યાં આગળ એક દિવસની અંદર 20 ઇંચથી વધુ વરસાદ નતો પડ્યો, પરંતુ આ વખતે કાસની સફાઈ થઈ ગઈ હતી જેના કારણે આ પાણી વધુ ચડ્યું હતું, પરંતુ 20 ઇંચ વરસાદ પડવાના કારણે અત્યારે જ્યાં સ્થળ ત્યાં જનની સ્થિતિ જોવા મળી રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણ ગામ, ખેડા। તો ખેડામાં અનરાધાર વરસાદે સર્જી ભારે તારાજી, ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો પર। વસો તાલુકાના રામોલ ગામમાં પૂર જેવી સ્થિતિ છે। રામોલ ગામના સીમ વિસ્તારમાં મોટા પાયે પાણી ભરાતા ખેડૂતો અને સ્થાનિકો ચિંતિત છે। ગામનું દવાખાનું અને ભાગોળ સહિતના મુખ્ય વિસ્તારો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા છે। ગામમાં આવવા જવાના તમામ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા રામોલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। વ્યાપક પાણી ભરાઈ જવાના કારણે ગામમાં છેલ્લા 28 કલાકથી વીજળી પણ ડૂલ થઈ ગઈ છે। લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે।
રામોલ ગામ, પીજ ગામ, મિત્રાલ ગામ, નવા ગામ અને ગંગાપુર અને એક દેવાવાટા. ત્યાં 24 કલાકમાં લગભગ 17 થી 18 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે લગભગ બધા રસ્તાઓ એકદમ બ્લોક થઈ ગયા છે. રસ્તામાં બિલકુલ અવરજવર બંધ છે, બધા રસ્તા બ્લોક છે. કોઈને કોઈ પણ જાતની તકલીફ હોય તો અમારા પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય રાકેશભાઈ છે, એમના ટ્રેક્ટરથી અમે ઘણી બધી જગ્યાએ અવરજવર માટે બધાને મદદ પહોંચાડીએ છીએ. જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે. આ દ્રશ્યો બતાવીશ. અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે વસોદ તાલુકાના રામોલ ગામ, અને રામોલ ગામના દ્રશ્યો છે તમે ત્યાં જોઈ શકો છો કે તમામ જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે અત્યારે જળબંબાકાર છે. તમે જોઈ શકો છો ટ્રેક્ટર સહિતની જે તમામ જે વસ્તુઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને લોકો છે તેને ભારે મુશ્કેલીનો સામનો કર્યો. આ ગામનો મુખ્ય માર્ગ છે, આ ગામની અંદર બેસવા માટેનો આ માર્ગ ઉપર 2 થી 2.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને આ પાણીની અંદર લોકો છે તે અવર જવર મુશ્કેલીમાં કરી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો આ છેલ્લા 48 કલાકની અંદર 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને જેના કારણે અત્યારે આ તમામ જગ્યા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકો અત્યારે ભારે મુશ્કેલી પડી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો હજુ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે. જો વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વણસી શકે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રામોલ, વસો. ખેડા જિલ્લાની અંદર જે પ્રકારે મેઘો અનાધાર વરસ્યો અને આ વર્ષો તો એવો વરસ્યો કે જાણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય છે. દ્રશ્યો બતાવી સીધા અત્યારે હું પહોંચ્યો છું ખેડા જિલ્લાના રામોલ ખાતે. રામોલ ગામના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર આ જે રસ્તા છે તે પણ પાણીમાં ફેરવાઈ ગયા છે. જો કે વાત કરવામાં આવે તો અત્યારે મારે પણ આ ગામની અંદર પહોંચવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે, કારણ કે પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે અત્યારે ટ્રેક્ટર પર જવાની ફરજ પડી છે. તમે જોઈ શકો છો આ ગામનું મંદિર છે, મંદિર પાણીમાં ગરકાવ છે. તો બીજી બાજુના જે નીચાણવાળા વિસ્તારો છે આ તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કહી શકાય કે અત્યારે પરિસ્થિતિ એટલી વિપરીત બની છે કે આ ગામનો જે મુખ્ય માર્ગ છે તે સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાના કારણે અત્યારે ગામમાં અવર જવર છે તે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. જો કે મહત્વની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો જે ઘરો છે સામે દેખાય છે, તમામ ઘરોની અંદર અત્યારે પાણી ઘૂસી ગયા છે અને એનું જે સ્થળ જે જનજીવન છે તે અત્યારે વ્યસ્ત થયું હોય તે બધા દ્રશ્યો સામે આવે છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે હાલની અંદર પણ હજુ પણ આ જે વરસાદ છે તે અવિરતપણે વરસી રહ્યો છે અને વરસાદના જ કારણે હજુ પણ આ સ્થિતિ વણસી શકે તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ આગળ સર્જાય છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રામોલ, વસો. તો પાટણપુરમાં ખુદ ધારાસભ્ય જ ફસાયા. અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા લવિંગજી. પૂરગ્રસ્ત વિસ્તારમાં માર્ગ બન્યો ઉપાધિજનક. ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા લવિંગજી. લોકોની મદદે જનાર લવિંગજીને કરવું પડ્યું રેસ્ક્યુ. કાદવમાં ખુદ ધારાસભ્ય લવિંગજી જ ફસાયા હતા. 4 થી 5 લોકોએ લવિંગજીને બહાર કાઢવા પડ્યા. અસરગ્રસ્ત ઘરો સુધી પહોંચે તે પહેલા જ તેઓ ફસાઈ ગયા. ભીની ચીકણી માટીમાં ઢીંચણ સુધી ઉતરી ગયા હતા. પોલીસ દ્વારા લવિંગજી ઠાકોરના ખભા પકડીને તેમને ખેંચીને બહાર નીકાળવામાં આવ્યા હતા. ખૂબ જ મહેનત બાદ અનેક લોકોની મદદ દ્વારા તેમને બહાર નીકાળવામાં આવ્યા. ધારાસભ્ય લવિંગજી ઠાકોરને ચીકણી માટીમાંથી બહાર નીકાળતી વખતે અન્ય લોકો પણ ત્યાં ફસાઈ ગયા હતા. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અત્યારે તે રાધનપુર તેમજ સાંતલપુરના અલગ અલગ જે વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં મુલાકાતે જઈ રહ્યા છે. મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે લવિંગજી ઠાકોર તથા તેમની સાથે પોલીસ સહિતની તમામ આગેવાનો સહિતની ટીમ છે જે અત્યારે અસરગ્રસ્ત વિસ્તાર તેમજ ગામડાઓના અંદર જ્યાં આગળ સાદા વાહનમાં ના જઈ શકાય ત્યાં આગળ ટ્રેક્ટરો દ્વારા જઈ રહ્યા છે અને લોકોને બનતી મદદ કરી રહ્યા છે. આપણે ધારાસભ્યને પૂછ્યું, ધારાસભ્ય લવિંગજી, તમે અત્યારે સવારથી લઈને અત્યાર સુધી કેટલા વિસ્તારોમાં કયા ગામડાઓના અંદર ગયા અને કેવા લોકોને મળ્યા? મને સમાચાર મળ્યા મારા કાર્યકર્તા દ્વારા, એટલે કાલે આખો દિવસ રાધનપુરનું કામ કર્યું. અહીંયા લોકોને પાણીમાંથી બચાયા અને આજે સવારથી જે દહીગામડા ગામે જે 7-8 ગામો છે એ બિલકુલ સંપર્ક વિહોણા થઈ ગયા છે. એ લોકોની મુલાકાત કરી અને સાથે અહીંયા આ બાબરા ગામે નારણપુરા નાનું એવું પરું છે અને અહીંયા 40 થી 50 કુટુંબો પરિવાર સાથે એમના પશુઓ સાથે ઢોર ઢાંખર સાથે રહે છે, પણ ઘરની માયા મુકાતી નથી એટલે લોકો એ તકલીફ વેઠીને પાણીમાં પણ એમના ઘરમાં માળામાં બેઠા. એટલે અમે વાત કરી, બાળકોને અહીંયા ફ્રૂટ વિતરણ કર્યું, એમના બાળકોને કપડાનું પણ વિતરણ અમારાથી થાય એટલું કર્યું. પણ એનાથી વિશેષ વાત કરી
અમારી સાથે ગામના સરપંચ, ડેલિકેટ, અમારે જીવનભાઈ ડેલિકેટ, આ બધા સાથે તલાટી અને પોલીસ સ્ટાફ સાથે અહીંયા આવીને કે ભાઈ આપણે અહીંયા બાબરા ગામ છે નજીકમાં અને એ શાળા છે, ત્યાં સલામત જગ્યાએ આપણે જઈને તમે સલામત રીતે રહો એવી અમે વિનંતી કરી છે અને વિનંતી માનીને એ બધા તૈયાર થયા છે. કારણ કે ઉપર હજુ 48 કલાકની આગાહી છે વરસાદની, તો ત્યાં જવું ખૂબ જરૂરિયાત છે, એટલે અમે એમને લઈ જવા માટે આવ્યા છીએ. ચોક્કસથી આવનારા સમયની આગાહીને લઈને રેસ્ક્યુ કરવા માટે લોકોને આવે છે. સ્થાનિક આગેવાન છો તમે, અહીંયા આગળ જે લોકો આવી રીતે 50-50 ઘરોના અંદર ફસાયા હોય તેમને તમે કેવી રીતના મદદરૂપ થાવ છો અને શું સહાય કરી રહ્યા છો? બસ 24 કલાકથી ધરાપૂર વરસાદ પડી રહ્યો છે, તો એના માટે મને કાર્યકર્તા દ્વારા જાણ થઈ અને મેં સાહેબને ફોન કર્યો, ધારાસભ્ય સાહેબને, અને તાત્કાલિક પહોંચ્યા. અને જે પણ નાનું મોટી અમારાથી બનતી મહેનત, કોઈ નાનું મોટું ખાવાના પેકેટ હોય, કોઈ કપડાનું હોય, કોઈ ઘાસચારાની પણ વ્યવસ્થા સાહેબે વાત કરીને કરાવડાવે છે. એના માટે જે પણ અમારી થતી મહેનત અમે બધા કાર્યકર્તા સાથે મળીને કરી રહ્યા છીએ. સરકાર દ્વારા કે જાતે જ કરો છો? નહીં, હાલ સરકારનો પણ સપોર્ટ છે. સરકારે કાલે ગાંઠડીઓની ચરાની વ્યવસ્થા કરવા માટે વાત કરી છે, કલેક્ટર સાહેબથી વાત કરી, ધારાસભ્ય સાહેબ અમારે, અને નાની મોટી મદદ અમારા કાર્યકર્તા દ્વારા, સરપંચ દ્વારા, ડેલિકેટ અને પોલીસ સ્ટાફ સાથે બધા સાથે મળીને સહયોગથી કામ કરી રહ્યા છે. ચોક્કસથી સ્થાનિક લોકો દ્વારા મદદ કરવામાં આવે છે. આપ અહીંયા આગળના છો ડેલિગેટ, તમે જે કેટલા ગામડાઓ, કયા કયા ગામડાઓ એવા હશે કે જ્યાં આગળ લોકોને અત્યારના કેવી મુશ્કેલી પડી રહી છે? હાલ ભારે વરસાદના કારણે હાથબુ તાલુકાનું એક તો આ બાબરાનું ફરવું, બીજું છે બરારા ગામ, પછી અહીં દહીગામડા, એ બધે દહીગામડા, પરસુન, સાણસરા, આ ગામોને બહુ તકલીફ પડી રહી છે અને અમે લોકો બધા સતત મદદ કરી રહ્યા છીએ. ચોક્કસથી આ હતા સ્થાનિક આગેવાનો તેમજ ધારાસભ્ય સહિતની ટીમ કે જે અત્યારના તેમના વિસ્તારના અંદર જે અલગ અલગ ગામડાઓ છે, પરા છે, તે તમામે તમામ જગ્યાએ જઈને અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી રહ્યા છે અને આવનારા સમયના અંદર વધુ ને વધુ હજી જે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેને લઈને અત્યારના જે લોકો ફસાયા છે તેમને રેસ્ક્યુ કરી રહ્યા છે. જસવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ.